90% ઇન્ડિયન કપલ એક ભૂલના લીધે ગરીબ બની રહ્યા છે. શું તમે પણ એમાંના એક નથી ને? હું તમને 2 કપલના એક્ઝામ્પલથી આ સ્ટોરી સમજાવવાની ટ્રાય કરું છું. રાહુલ અને રિયા જે દર વર્ષે 10,000 રૂપિયાની સેવિંગ બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરે છે, જ્યારે બીજું કપલ આર્યન અને અદિતિ જે દર મહિને 10,000 રૂપિયાની મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરે છે. 7 વર્ષ પછી રાહુલ અને રિયાના એકાઉન્ટમાં 3.5% લેખે બેંક બેલેન્સ હોય છે, 9,50,000 રૂપિયા. પણ આર્યન અને અદિતિના અકાઉન્ટમાં 14% લેખે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીનું રિટર્ન 14,30,000 રૂપિયા જમા થાય છે. જો બંને કપલે ઇન્વેસ્ટમેન્ટ તો સેમ કર્યું, 8,40,000 રૂપિયા, પરંતુ ડિફરન્સ સીધો 47% જોવા મળ્યો. રાહુલના પૈસા બેંકમાં કુંભકર્ણની જેમ સૂતા હતા, જ્યારે આર્યનના પૈસા માર્કેટમાં ઘોડાની જેમ દોડતા હતા. યાદ રાખો, તમારા પૈસાને પણ મોંઘવારી ઉધઈની જેમ ખાય છે, માટે તમે પણ આર્યન અને અદિતિની જેમ સ્માર્ટ ઇન્વેસ્ટર બનો અને આજે જ એસઆઈપી સ્ટાર્ટ કરો. તો આવી જ ફાઇનાન્શિયલ ફ્રીડમ ટિપ્સ માટે મારા પેજને ફોલો કરો.